ભાવનગરમાં હીરા ઉદ્યોગમાં મંદીનો માહોલ, કારીગરો અને વેપારીઓ ચિંતિત. ભાવનગર જિલ્લાના કરોડરજ્જુ સમાન ગણાતા હીરા ઉદ્યોગમાં હાલમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. હીરાનો વ્યવસાય મુખ્યત્વે આયાત અને નિકાસ પર આધારિત હોવાથી વૈશ્વિક આર્થિક પરિસ્થિતિની સીધી અસર આ ઉદ્યોગ પર પડે છે. છેલ્લા કેટલાક સમયથી ડોલરના ભાવમાં સતત વધઘટ, ટેરિફ તેમજ યુદ્ધ જેવી પરિસ્થિતિઓના કારણે હીરા ઉદ્યોગ મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે. વેપારીઓના જણાવ્યા અનુસાર હીરાની માંગમાં ઘટાડો થતાં ઉત્પાદન અને વેપાર બંને પર અસર પડી છે. સતત મંદીના કારણે અનેક નાના મોટા કારખાનાઓ બંધ થઈ ગયા છે. કારીગરોને નિયમિત કામ મળતું ન હોવાથી તેમના માટે પરિવારનું ભરણપોષણ કરવું પણ મુશ્કેલ બન્યું છે. ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓનું માનવું છે કે જો નજીકના સમયમાં વૈશ્વિક બજારમાં સ્થિરતા નહીં આવે તો હીરા ઉદ્યોગને વધુ પડકારોનો સામનો કરવો પડી શકે છે. હીરાના વ્યવસાયમાં મંદી આવવાના કારણે અનેક કારીગરો આ વ્યવસાય છોડીને અન્ય વ્યવસાય સાથે જોડાઈ રહ્યા છે. હાલ તો વેપારીઓ અને કારીગરો બંને આગામી દિવસોમાં સ્થિતિ સુધારવાની આશા રાખી રહ્યા છે. અત્યારે હાલની તારીખમાં મહુવાની અંદર આમ તો લગભગ ઇન્ડિયા આખામાં આપણે મંદીનો માહોલ ચાલી રહ્યો છે. એમાં ખાસ કરીને અમારા ડાયમંડના ધંધામાં લગભગ છેલ્લા દિવાળી પછી 4 મહિનાથી કન્ટિન્યુ કાચા હીરા લેવા જઈએ છીએ તો મોંઘા મળે છે અને તૈયાર વેચાતા નથી. તૈયારની કોઈ લેવાલી છે જ નહીં હાલમાં. એનું મેઇન રીઝન એ છે કે ટેરિફ પહેલા તો, બીજા નંબરમાં ડોલર વધઘટ જે થાય છે, ડોલર વધી ગયો છે, અને ત્રીજું યુદ્ધનું કારણ. આ વસ્તુ આની આ ચાલી રહેશે તો લગભગ ને લગભગ કારખાના લગભગ 25% તો બંધ થઈ ગયા છે અને વધારે પણ બધા બંધ કરવાનો વારો આવશે અને કારીગરો બહુ એટલે બહુ હેરાન થાય છે, જેને કામ નથી મળતું. અને આવું ને આવું હાલ્યા કરશે તો લગભગ તો આ ધંધો પૂરો થઈ જશે એવું લાગે છે. આના માટે ખાસ સરકારશ્રીને નમ્ર વિનંતી કરીએ છીએ કે અમારો હીરાનો ધંધો છે એ થોડોક લાંબો હાલે અને વ્યવસ્થિત થાય એવું કંઈક કરે. જય હિન્દ, જય ભારત. હાલ હીરાના ધંધામાં ખૂબ જ વિકટ પરિસ્થિતિ ચાલી રહી હોવાથી કારીગર, હીરાના કારખાનેદારો તથા હીરાના ધંધામાં સંકળાયેલા તમામ લોકો વિકટ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે. તો તેના માટે સરકારશ્રીને નમ્ર વિનંતી કે અમારું અને કારીગરોનું કંઈક શુભ થાય એવો રસ્તો કાઢી અને અમને અત્યારે પરિસ્થિતિ અનુકૂળ ન હોવા છતાં અમે સંઘર્ષ કરી રહ્યા છીએ, તેમાં અમને કોઈ સકારાત્મક પગલું ભરે એવી ઈચ્છા છે દરેક લોકોને. તો આવું બને તો સારું.